જુઓ તો મીટિંગમાં જવાનું આજે મારે શુક્રવાર છે તો સાહેબની જગ્યાએ સાહેબના ફ્રેન્ડની જગ્યાએ જવાનું આજે તો ફટાફટથી સાહેબના ઘરે પહોંચી જાઉં એના ઘરે પહોંચવાનું છે ત્યારે મારે પોણા સાથે નીકળી જાઉં અને અહીંયા પહોંચી જાઉં એમને અહીંયા દીવા એમ જ કર્યા હજી દીવા એમ જ કર્યા પૂજા થઈ ગઈ બધી પૂજા કરી નીકળું દીવા પપ્પા કરી નાખશે તો ચલો ફટાફટથી આપણે નીકળીએ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે તમને આગળ નહીં જઈને તૈયાર થઈને આવ્યો ત્યાં ન દેખાયું તો ચલો આપણે નીકળીએ ફટાફટથી બૂટ પહેરી ચલો બાઇક ગરમ કરવા મૂકી દીધી છે અને આપણી બાઇક સુનસાન સોસાયટી છે આખી ચલો બાઇક ગરમ થઈ જાય નીકળીએ તમને દેખાડો ચલો તો ગાઈસ હું નીકળી ગયો છું બાઇક ગરમ થઈ ગઈ એટલે જો અત્યારે રસ્તામાં જ છું તો ત્યાં જઉં છું સાહેબના ઘરેથી ભાઈ એમની ગાડી ભાઈ મિટિંગમાં ચલો ફટાફટથી આપણે જઈએ અને અહીંયા જઈને મીટિંગ કરીને પતાવીને તમને દેખાડું બધું આજ તો ગિફ્ટ સિટીમાં છે મને ખબર છે આજે ગ્રેન્ડ મર્ક્યુરી છે ને એમાં તો ચલો અત્યારે તો આપણે નીકળીએ ફટાફટથી પછી તમને દેખાડીએ પહોંચીને ચલો તો ગાઈસ હું સાહેબના ફ્લેટ નીચે ઊભો છું ત્યારે એ સાહેબ આવી જાય એટલે અમે નીકળીએ ઓફિસ જવા મિટિંગમાં જવા માટે તો ચલો રાહ જોઈએ આપણે હવે અહીંયા એ આવે એમની 10 મિનિટનો ફોન કરે મેં કીધું 10 મિનિટમાં આવ્યો ચલો આપણે આવેલા નીકળીએ તો ગાઈસ મિટિંગમાંથી નીકળી ગયા છીએ ગેસ પુરાવા ઊભા છીએ ગેસ પૂરી જાય એટલે આપણે નીકળીએ ફટાફટ જવાનું ચલો હું મિટિંગમાંથી બધું પતાવીને ઓફિસે આવી ગયો છું અહીંયા મેં બેન્ટલી બી જોઈ અહીંયા હું સાહેબ વાળા ગયો હતો પછી મિટિંગ તરત જ ચાલુ થઈ ગઈ હતી ટાઈમ ન મળ્યો તમને દેખાડવાનો અને પાછી ભીડ બહુ હતી આ તો હોલ મોટું જ દર વખતે હોય છે એવું મોટું જ હતું પણ અહીંયા છે ને વિઝિટર આવ્યા હતા થોડાક એટલે અને પાછી મિટિંગ તરત જ ચાલુ થઈ ગઈ અહીંયા પહોંચ્યા એવી તરત જ એટલે મેં તમને દેખાડી ન આવ્યો અને પછી અહીંયાથી નાસ્તો કરી મેં ઢોસા ખાધા બીજું કંઈ ખાધું અમે મિટિંગ પછી તરત જ નીકળી ગયા એ મેં એક ઢોસો ખાધો તરત નીકળી ગયો પછી કેમ કે અહીંયાથી કામ હતું અહીંયા ઓફિસે મિટિંગ હતી બીજી ઓફિસે અને અહીંયા વાર લાગી ગઈ મિટિંગ પતતા નાસ્તો ચાલુ ડિનર શું કહેવાય બ્રેકફાસ્ટ કરવામાં તો ફટાફટ ત્યારે હું અહીંયાથી નીકળ્યા અમે ગિફ્ટ સિટીથી અહીંયા આવું એટલે અમદાવાદની કોઈ પાછું આવવાનું એટલે તો પછી અહીંયાથી અમે નીકળ્યા ફટાફટથી આવી ગયા સાહેબના ઘરે ઉતરો હું અહીંયાથી બાઇક લીધી અને સાહેબ ગયા બીજી મિટિંગમાં હું આવ્યો ઓફિસની મિટિંગમાં પછી મિટિંગ આવ્યો ઓફિસે ટેબલ ઉપર સાફ કર્યું મિટિંગ ચાલુ કરી તો પછી તમે ટિફિન લેવા ગયો તમને ખબર જ છે આગળ નીકળી જોશો તો તમને ખબર પડશે તો શું છે શું નથી બધું તમે જો કરો આગળ તમે દેખાડ કરો ગાઈસ હું અત્યારે નીકળી ગયો છું ઘરે જવાનું ટિફિન લેવા જાઉં છું મારે ચિરાગ ખાવાનું છે અત્યારે એટલે તો રસ્તામાં શું ટિફિન લેવા નીકળ્યો છું અત્યારે હું ચલો ફટાફટ ઘરે પહોંચી ટિફિન લઈ નીકળશે તમને દેખાડો ચલો હવે ઘરે પહોંચી ગયો છું ટિફિન લઈ લઉં ફટાફટથી હવે અને પછી આપણે નીકળી ઓફિસ જવાનું પાસે આવી જાઉં આપણું ટિફિન 2 માચા લઈ લીધી છે ને હવે રસ્તામાં એક છાસની થેલી લઈ લઉં સાહેબે મંગાવી છે એટલે ચલો બધા તો નીકળી ગયા છે જુઓ જઈએ આપણે ભાઈ નીકળીએ આવી રહ્યા આપણા હિરેન ભાઈ જુઓ હું આવી ગયો છું તો ટિફિન લઈને ઓફિસે હાથ બાદ ધોવું છું હજી તો વાર ને ખાવાની પણ હાથ ધોવાતા એટલે હું અહીંયા આવ્યો મેં કીધું તમને દેખાડી દઉં કે અહીંયા પહોંચી ગયો છું ચલો ફટાફટથી હવે અમને જે કામ કરવા માંડી સાહેબ કે ભૂખ લાગી જાય તો ખાવા માંડી કામ તો ગાઈસ ઓફિસેથી બહાર આવ્યો તો હું કુરિયર કરવા માટે અને ફાઇલ લેવા માટે કુરિયર તો મેં કરી નાખ્યું છે ફાઇલ લેવાની બાકી છે તો ફટાફટથી જઈને આપણે ફાઇલ લઈ લઈએ તો ગાઈસ નીકળી ગયા છે ફાઇલ લેવા માટે જો રસ્તામાં શું અત્યારે તો ફટાફટથી જઈને ફાઇલ લઈ લઈએ અને ફાઇલ લઈને તમને મળવું નીકળું ત્યારે ચલો તો ગાઈસ ઓફિસનો ટાઈમ પતી ગયો છે ઓફિસથી ઘરે જવું છે એની પહેલાં એક જગ્યાએ ડોક્યુમેન્ટ આપવા જવાનું છે તો ચલો ફટાફટથી આપણે ડોક્યુમેન્ટ આપતા આવીએ પહેલાં સાહેબને ફોન કરી લઈએ શું કહેશે જો કે તો ડોક્યુમેન્ટ આપવા જવાનું છે તો જતાઈએ આપણે ડોક્યુમેન્ટ આપવાનું પછી તમને મળું શું છે શું નહીં તમને કહું ગાઈસ સાહેબનો ફોન આવી ગયો મેં કીધું ડોક્યુમેન્ટ આપવા જવાના છે અત્યારે ચલો ફટાફટ આપણે નીકળીએ ડોક્યુમેન્ટ આપવા હતું બાઇક ગરમ થાય છે પછી બાઇક ગરમ થઈ જાય ને નીકળીએ આપણે ભાઈ અહીં ડોક્યુમેન્ટ આપી જ ત્યાં કરતું તમે જોતા રહો રસ્તામાં તમને દેખાડતો રહો ગાઈસ હું નીકળી ગયો છું ઓફિસે જો રસ્તામાં શું અત્યારે તો ફટાફટથી આપણે પછી સહી કરાવવા પછી સહી કરાવી રિટર્નમાં ડોક્યુમેન્ટ લઈ લઈશ હા કેમ કે અત્યારે ડોક્યુમેન્ટ લઈ લઈશું નાસ્તાનો ડબ્બો લઈ લઈશ બપોર ટિફિન લઈને આવ્યો એ ડબ્બો એક વાર મૂકીને આવ્યો અહીંયા એક જગ્યાએ લઈને જાઉં પછી ઘરે જાઉં પાછવા લઈને ક્યાં ફરવો એટલે ઓફિસે મૂકી રાખ્યો મેં ડોક્યુમેન્ટ આપી દઉં કે ડોક્યુમેન્ટ આપી નીકળીશ ને ત્યારે તો જઈશ ને
કાર્ટૂનો આગળ ગાઈસ ડોક્યુમેન્ટ આપણે નીકળી ગયો. ત્યાં રોડ ખરાબ હતો અને ટ્રાફિક બી હતું તો મેં તમને દેખાડ્યું નહીં. બધા તો રસ્તામાં શું જુઓ ઓફિસે જાઉં છું પાછો. ચિરાગ ભાઈને ફોન આવ્યો કે હું ઓફિસે આવ્યો છું તો પાછો ઓફિસે જાઉં છું. ચલો તો બીજી આપણે ફટાફટથી ઓફિસે ભાઈ જોઈએ શું કરું છે શું નહીં એમ. ચલો પહોંચી ગયો. કામ બધું નહીં કાંઈ એટલે બહુ જ નહીં, બધી વસ્તુ લાવી મૂકવાની જ હતી એટલે એમ હું આવવાનો તો ટિફિન લેવા માટે. તો જુઓ લઈ લીધું ટિફિન, એમનું ટિફિન બી લઈ દીધું એમને. જુઓ તો હવે નીકળી આપણે ચલો ઘરે જવા માટે બધું બંધ કરીને. ગાઈસ હું નીકળી ગયો, ટિફિન લઈ ગયું આપણું. જુઓ અને અત્યારે તો રસ્તામાં શું ઘરે જવું છું. જુઓ તો ફટાફટથી ઘરે પહોંચી જાય. પછી આપણે ડિમ્પલ પાસેથી મેડિકલ વાળું છે ને ડિમ્પલ એની પાસેથી હું લેવા જાઉં છું. અસાઇનમેન્ટ મારું લખવા આપ્યું હતું મેં તો લઈ જાય. ચલો ફટાફટથી જઈને આપણે અહીંયાથી અને ભાઈ અસાઇનમેન્ટ ઘરે જઈને ભાઈ એક મૂકીને ભાઈ જઈને પાયા ને અસાઇનમેન્ટ લઈ લઈએ આપણું. હા બાકી બધા તો મેન નહીં એક અસાઇનમેન્ટ લખવા આપ્યું હતું એને. તો ચલો ફટાફટથી આપણે પહોંચી જઈએ. 6 મેં લખ્યા અને 2 લેખશે થઈ જાય 7 પૂરા. તો ચલો આપણે જઈએ ઘરે. જો સિગ્નલ બંધ છે આગળથી નથી જવાનું, શાંતિથી સિગ્નલ ખુલે ને ત્યાં લગી પહોંચવાનું. અહીંયા ફટાફટથી પહોંચી જઈને પછી આપણે હાથ પગ ધોઈને અસાઇનમેન્ટ લેવા જઈએ. ચલો ગાઈસ હું ઘરે આવી ગયો તો પછી ખાઈ પીને અસાઇનમેન્ટ લઈને આવીને ભાઈ ગયો વિડીયો એડિટ કરવા હતું. તમે દેખાડી નતો હોય કહો જુઓ એસી ચાલુ કર્યું છે એવી તેવી ઉપર જુઓ તેવી ઉપર. અને એક ને એક પિક્ચર 3 વાર જોવા, 8મી વાર આ પિક્ચર જોવે છે. 3 વાર એની 8મી વાર આ પિક્ચર જોવે છે. એવડું 3 તમે બધાએ જોયું છે. अभिषेक बाटली वाला अभी मस्त सीन आएगा, दिखाता हूँ मैं आपको. वो सीन मेरा फेवरेट है. દેખાડીએ ચલો ભાઈ. હું ખુશ જતો હતો અને કીધું તો તમને દેખાડવું પડશે ને. ચલો તમે દેખાડો. યુવરાજ કહેતો તો એ સીન આવ્યો જો बेंटली. તો ગાઈસ તમે જોઈ લીધું. તો ચલો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. સુઈ જવું છે એટલે મારે એકને જ ત્યાં ને હું એકલો સુઈશ હવે. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો.